બગસરા એસટી બસ સ્ટેન્ડમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા 4 કર્મચારીઓની નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો। તેમાં એસટીના કર્મચારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સાલ મોમેન્ટો પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અમરેલી બગસરા એસટી બસ સ્ટેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા 4 કર્મચારીઓ વય મર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થતા હોય ત્યારે બગસરા ડેપો મેનેજર NS ગઢવી મેડમ સહિતના એસટી કર્મચારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં વય મર્યાદાની નિવૃત્તિ થતા 4 એસટી કંડક્ટરનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા બકુલભાઈ જોશી, દીપકભાઈ જોશી, કિશોરભાઈ જોશી તેમજ વસંતભાઈ પીપળિયા દ્વારા 30 વર્ષથી નિષ્ઠાપૂર્વક એસટી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી તેઓ વયમર્યાદાથી નિવૃત્ત થતા બગસરા એસટી કર્મચારીઓ દ્વારા તેમનો નિવૃત્ત વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કિશોર તો મને ખબર છે કિશોર જોશી તો પેલા આવો હતો ત્યારે સાડા પાટી એટલે જુદા કરતા એ અને અરવિંદ જાને છે બે ની જોડે બેચ હોય સાત ની નોકરી કર્યા રાખે બધા કર્યા રાખે જો કે હવે તેને ફિક્સ મળી ગઈ કઈ રેટમાં જો નીચે રેટમાં આવે છે એટલે આપણા જે જુદા કર્મચારીઓ છે ધીમે આપણી વચ્ચે પરેશ પરણી બજરંગ ગ્રુપ પ્રમુખ તાજેતરમાં રેલવે સલાહકાર સમિતિની મિટિંગ ધારી રેલવે સ્ટેશન ખાતે મળેલ। તેમાં અમે લોકોએ ધારી રેલવે સ્ટેશન બાબતે એક જે જર્જરિત હાલમાં રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ છે તે નવું બનાવવું, પ્લેટફોર્મ ઊંચું લાવવું, બોર્ડગ્રેજનો પ્રશ્ન, રેલવે ફાટક જે નેવેસાતના લોકો માટે વર્ષોથી પ્રાણ પ્રશ્ન છે તે જલ્દીમાં જલ્દી ઉકેલવો અને સરસિયા રેલવે ફાટક જે નાનું છે તેને મોટું બનાવવું જેનાથી ને ડબલ વાન ક્રોસ થઈ શકે। આ બાબતને અમે રેલવેમાં રજૂઆત કરેલ છે। વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનું ઈ-બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ। માત્ર 45,000 થી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં। 50 કિમીથી 400 કિમી સુધીની રેન્જની શ્રેણી, 1 થી 3 વર્ષની વોરંટી। અયોધ્યા નૂતન મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ।